અમદાવાદના પ્રખ્યાત જેલના ભજીયાનો સ્વાદ લોકોના દાઢે વળગી ગયો છે। તેવામાં આરટીઓ ખાતે ચાલી રહેલા જેલ ભજીયા હાઉસને નવો હેરિટેજ લુક આપવામાં આવશે। નવીનીકરણ બાદ 3 માળનું ભજીયા હાઉસ બનશે, જેની માટે અંદાજે 2.40 કરોડથી વધુનો ખર્ચ પણ કરાશે। નવી બની રહેલી ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર સેલ રૂમ બનાવાશે। પ્રથમ માળે કેદીઓ ભોજન બનાવશે અને બીજા માળ પર એક મ્યુઝિયમ બનાવવામાં આવશે। આ મ્યુઝિયમમાં આઝાદી સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખી પણ મૂકવામાં આવશે। નવા લુકની સાથે સાથે અહીં અમદાવાદીઓ સ્પેશિયલ ગાંધી થાળીની પણ જિયાફત માણી શકશે। હાલ જેલ ભજીયા હાઉસ સાબરમતી મધ્યસ્થ જેલની બાજુમાં ખસેડવામાં આવ્યું છે। 2023-24 દરમિયાન આ ભજીયા હાઉસનું ટર્નઓવર 86.47 લાખનું નોંધાયું હતું। અમદાવાદીઓ પણ જેલ ભજીયા હાઉસમાં ભજીયા ખાવા દૂર-દૂરથી આવી રહ્યા છે। હવે અમદાવાદીઓનો જે જેલ ભજીયાઓનો જે સ્વાદ હતો એ સ્વાદ પ્રમાણે અહીંયા એ સ્વાદથી જ અમે એ ખનનથી જ કેદી લોકો કામ કરે છે અને બહુ સારા ભજીયા બનાવે છે અને કંઈક સારું કંઈક જનતાને પબ્લિકને જમવા મળે એવા ટ્રાય કરશે। મને ભજીયા બહુ જ ફાઇન લાગ્યા છે અને એનું તેલ બી બહુ સરસ છે અને ખાવામાં મજા આવે છે। જ્યાં અત્યારે જાણ મળી કે ત્યાં ભજીયો બંધ થઈ ગયું, નવું બને છે, જૂની જેલ પાછી ચાલુ છે, તમે અહીંયા ખાવા આવ્યા છીએ। કેદીઓ બહુ સરસ રીતે કામ કરે છે, તેમને મહેનતાણું બી મળે છે અને સરકાર સારું કામ કરી રહી છે અને નવું જે ભજીયા બની રહ્યું છે ત્યાં અમને ગુજરાતી થાળી પણ ખાવા મળશે ગાંધી નામની। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।